હલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોમાં એક લાઇક કરી દેજો. તમને જે છે એ તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો, જેથી એમને પણ જે છે આ વિડીયો જે છે ઉપયોગી બને. બરાબર, તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર પહેલો, ભારતનો અક્ષાંશીય વિસ્તાર જણાવો. મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે ભારતનો અક્ષાંશીય વિસ્તાર જે છે જણાવવાનો છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ભારતનો જે છે અક્ષાંશીય વિસ્તાર કેટલો થશે? તો અહીંયા ઓપ્શન ડીમાં જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાનદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? મિત્રો મહાનદી ઉપર જે છે કયો બંધ બાંધવામાં આવેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આ ત્રણેય આવશે, રામેશ્વર બંધ, હીરાકુંડ બંધ અને કૃષ્ણરાજ સાગર બંધ. આ ઉપરના તમામ જે છે એ બંધ જે છે એ મહાનદી ઉપર બાંધવામાં આવેલા છે. એટલા માટે આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? મિત્રો અહીંયા આપણને જે છે એ નથી એવું પૂછેલું છે. બરાબર, કર્કવૃત જે છે ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? તો અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે નાગાલેન્ડ એ રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ રાજ્યના કયા જિલ્લામાંથી પસાર થાય છે? ભારતની મિત્રો જે છે પ્રમાણ સમય રેખા એ ઉત્તર પ્રદેશ રાજ્યના કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો કયો જિલ્લો આવશે અહીંયા રાઈટ આન્સર? મિર્ઝાપુર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ભારતની જે છે એ પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ રાજ્યના કયા જિલ્લામાંથી? તો મિર્ઝાપુર જે છે જિલ્લામાંથી પસાર થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? મિત્રો ભારતનું જે છે સૌથી મોટું ખારા પાણીનું સરોવર નીચેનામાંથી કયું છે? સાંભર આવશે. બરાબર, સાંભળ નહીં આવે પણ સાંભર સરોવર જે છે એ ભારતનું જે છે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી વધુ આશરે 4000 કિલોમીટર જેટલી ભૂમિ સીમા ધરાવે છે? ભારત જે છે કયા પાડોશી દેશ સાથે જે છે સૌથી વધારે એટલે કે 4000 કિલોમીટર જેટલી જે છે ભૂમિ સીમા ધરાવે છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? બાંગ્લાદેશ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારત જે છે એ બાંગ્લાદેશ સાથે જે છે એ સૌથી વધારે એટલે કે 4000 કિલોમીટર જેટલી જે છે એ ભૂમિ સીમા ધરાવે છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ડોકલામ વિવાદ ભારત અને કયા દેશ વચ્ચે ચાલી રહ્યો છે? ડોકલામ વિવાદ જે છે એ ભારત અને કયા દેશ વચ્ચે ચાલી રહ્યો હતો? શું આવશે અહીંયા? ચીન આવશે. બરાબર, ચીન અને ભારત સાથે જે છે આ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવવાની છે? શું આવશે મિત્રો અહીંયા? નીચેનામાંથી જે છે નદીઓ આપેલી છે એમાંથી સૌથી લાંબી, ત્યારબાદ સૌથી ટૂંકી, લાંબીથી ટૂંકીના ક્રમમાં જે છે આપણે ગોઠવવાની છે. તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? યમુના, નર્મદા, મહાનદી, કાવેરી. આવી રીતે જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. બરાબર, એ સૌથી મોટી યમુના, ત્યારબાદ આવશે નર્મદા, ત્યારબાદ મહાનદી અને ત્યારબાદ છેલ્લે જે છે કાવેરી નદી આવશે. અહીંયા જે છે ઓપ્શન આપેલા છે એ મુજબ આપણો જવાબ ઓપ્શન સી બની જશે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્ય સાથે સીમા ધરાવે છે? મિત્રો ભારતનું જે છે કયું રાજ્ય સૌથી વધુ રાજ્ય સાથે જે છે એ સીમા ધરાવે છે? કયું રાજ્ય આવશે? ઉત્તર પ્રદેશ આવશે. રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. ભારતનું જે છે સૌથી વધારે રાજ્ય સાથે સીમા ધરાવતું રાજ્ય કયું આવશે? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કર્ણાટકના કોફીની ઉત્પાદન ધરાવતા ક્ષેત્રોમાં ઉનાળામાં થતા વરસાદને શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા? કર્ણાટકના જે છે કોફીની ઉત્પાદન ધરાવતા જે છે ક્ષેત્રોમાં ઉનાળામાં થતા વરસાદને શું કહેવામાં આવે છે? તો મિત્રો અહીંયા રાઈટ આન્સર જે છે એ શું બનશે? ઓપ્શન બી આપણો જે છે રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે? મિત્રો ભારતનું જે છે દક્ષિણતમ બિંદુ એ નીચેનામાંથી કયું છે? કયું આવશે અહીંયા રાઈટ આન્સર? ઇન્દિરા પોઈન્ટ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતનું જે છે દક્ષિણતમ બિંદુ કયું આવશે? ઇન્દિરા પોઈન્ટ જે છે ભારતનું દક્ષિણતમ બિંદુ થશે. રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. બરાબર, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, લઘુ હિમાલયની અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? લઘુ હિમાલયને જે છે મિત્રો અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હિમાચલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા લઘુ હિમાલયને જે છે એ બીજા કયા નામે? તો હિમાચલ એવા નામથી પણ એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમ્મુ કાશ્મીરમાં આવેલી જાસ્કર શ્રેણી હિમાલયની જે છે નીચેનામાંથી કઈ શ્રેણીનો ભાગ છે?
જમ્મુ કાશ્મીરમાં મિત્રો આવેલી જાસ્કર શ્રેણી જે છે હિમાલયની નીચેનામાંથી કઈ શ્રેણીનો એક ભાગ છે? કઈ શ્રેણી આવશે અહીંયા મિત્રો? ટ્રાન્સ હિમાલય, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. ગંગા તથા યમુના જેવા વિશાળ નદીઓના ઉદ્ગમ હિમાલયના કયા ભાગમાં આવેલા છે? ગંગા તથા યમુના જેવા વિશાળ નદીઓના ઉદ્ગમ જે છે એ હિમાલયના કયા ભાગમાં આવેલ છે? કયા આવશે રાઈટ આન્સર? કુમાવ હિમાલય આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગંગા તથા યમુના જેવા વિશાળ નદીઓના ઉદ્ગમ જે છે એનું ઉદ્ગમ સ્થાન મતલબ હિમાલયના કયા ભાગમાં? તો કુમાવ હિમાલયમાં જે છે એનું ઉદ્ગમ સ્થાન છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ નદીઓનો ડેલ્ટા વિશ્વનો જે છે સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? નીચેનામાંથી કઈ નદીનો જે છે એ ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? તો શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ગંગા અને બ્રહ્મપુત્રા નદી જે છે એનો ડેલ્ટા જે છે સૌથી મોટો ડેલ્ટા ગણાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર કયો સક્રિય જ્વાળામુખી આવેલો છે? અંદમાન નિકોબાર જે છે દ્વીપ સમૂહ પર જે છે કયો સક્રિય જ્વાળામુખી આવેલો છે? તો કયો આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? બેરન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કોલસાના સંચિત ભંડાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે? ભારતમાં મિત્રો કોલસાના સંચિત ભંડાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ જે છે કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઝારખંડ આવશે, બરાબર. ભારતમાં જે છે કોલસાના સંચિત ભંડાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ મિત્રો ઝારખંડ જે છે પ્રથમ ક્રમ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે? મિત્રો ભારતના જે છે એ કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે? કેટલા આવશે? 15 આવશે, બરાબર. 15 રાજ્યો જે છે ભારતના એ દરિયાઈ સીમા ધરાવે છે, દરિયો ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલકનંદા અને ભગીરથી પરસ્પર કયા સ્થળે મળે છે કે જ્યાં ગંગા નામેથી ઓળખાય છે? અલકનંદા અને ભગીરથી જે છે પરસ્પર કયા સ્થળે મળે છે કે જ્યાં ગંગા નામેથી એ ઓળખાય છે? તો શું આવશે અહીંયા મિત્રો? દેવપ્રયાગ આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દિલકા નામનું ખારા પાણીનું તટીય સરોવર કયા રાજ્યમાં આવેલું છે? દિલકા નામનું જે છે ખારા પાણીનું તટીય સરોવર એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે અહીંયા? ઓડિશામાં આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ નદી પર રાજસ્થાનના કોટા જિલ્લામાં ગાંધીસાગર બંધ બાંધવામાં આવેલો છે? મિત્રો નીચેનામાંથી જે છે કઈ નદી ઉપર રાજસ્થાનના જે છે કોટા જિલ્લામાં ગાંધીસાગર બંધ બાંધવામાં આવેલો છે? તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ચંબલ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૃષ્ણા અને ગોદાવરી નદીના ડેલ્ટા વચ્ચે આવેલું મીઠા પાણીનું સરોવર કોલેરુ કયા રાજ્યમાં આવેલું છે? કોલેરુ સરોવર જે છે એ મિત્રો કયા રાજ્યમાં આવેલું છે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. તો કયું આવશે રાજ્ય? આંધ્રપ્રદેશમાં જે છે એ કોલેરુ સરોવર આવેલું છે. કૃષ્ણા અને ગોદાવરી નદીના જે છે ડેલ્ટા વચ્ચે આવેલું મીઠા પાણીનું સરોવર જે છે કોલેરુ સરોવર એ કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી જે છે નીચેના સરોવરમાંથી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું ઉદાહરણ છે? નીચે આપણને જે છે એ સરોવરો આપેલા છે, એમાંથી કયું સરોવર એ જ્વાળામુખી જે છે એનું એ સરોવરનું ઉદાહરણ છે? તો કયું સરોવર આવશે મિત્રો રાઈટ આન્સર? લોનાર સરોવર આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ નદી બંગાળની દિલગીરી તરીકે ઓળખાય છે? કઈ નદી જે છે નીચેનામાંથી એ બંગાળની દિલગીરી નદી તરીકે ઓળખાય છે? કઈ નદી આવશે? દામોદર નદી જે છે મિત્રો ખાસ યાદ રાખજો, એ બંગાળની દિલગીરી તરીકે ઓળખાતી નદી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, નીચેના વિધાનો તપાસો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, એ વિધાનો જે છે એ જોઈએ આપણે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ જે છે 2933 કિલોમીટર છે અને ભારત 3 કટિબંધમાં વહેંચાયેલું છે. કયું વિધાન અહીંયા સાચું છે એવું આપણને પૂછેલું છે? તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પહેલું અને બીજું જે છે બંને વિધાનો સાચા છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. આ નહીં આવે, આ પહેલું અને બીજું વિધાન જે છે આપણને સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિકલ્પીય નદીઓમાં જે છે એ કઈ નદી દક્ષિણ ગંગા કે વૃદ્ધ ગંગાના નામે ઓળખાય છે? દ્વીપકલ્પીય નદીઓમાં જે છે કઈ નદી દક્ષિણ ગંગા કે વૃદ્ધ ગંગાના નામથી પણ ઓળખાય છે? કઈ નદી આવશે? ગોદાવરી નદી આવશે. વૃદ્ધ ગંગા તરીકે ઓળખાતી નદી ગોદાવરી નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શિવ સમુદ્રમ અને હોગેનકાલ જળધોધ જે છે કઈ નદી પર આવેલા છે? આ બંને જે છે જળધોધ
કઈ નદી ઉપર આવેલા છે? કાવેરી નદી ઉપર આપણને જોવા મળશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પ્રકારની જમીન ભારતમાં સૌથી વધારે આવેલી છે? મિત્રો નીચેનામાંથી જે છે એ કયા પ્રકારની જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે છે? કાંપની જમીન જે છે મિત્રો ભારતમાં વધારે જોવા મળે છે. 43% જેટલી જે છે એ કાંપની જમીન જે છે આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો ગોવિંદ સાગર સરોવર જે છે કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં? તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે? મિત્રો ભારત જે છે કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે? આપણને અગાઉ પ્રશ્ન પૂછેલો એમાં વધારે હતી, આમાં જે છે એ ઓછી સીમા ધરાવે છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો અફઘાનિસ્તાન જે છે એની સાથે સૌથી ઓછી સીમા ધરાવે છે અને બાંગ્લાદેશ સાથે જે છે સૌથી વધારે ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘઉં એ નીચેનામાંથી કેવો પાક છે? મિત્રો ઘઉં જે છે એ કયો પાક છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. રવિ પાક છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કર્કવૃત કેટલા ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે? કર્કવૃત જે છે મિત્રો કેટલા ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે? કેટલા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 23 ડિગ્રી જે છે 30 ઉત્તર અક્ષાંશ જે છે એ વૃત્ત જે છે ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પશ્ચિમીય પવનો તિબ્બત ઉચ્ચ પ્રદેશને સમાંતર હિમાલયની જે છે ઉત્તરમાં એશિયા ભૂમિખંડ પર વાય છે તેને શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? એને જેટ સ્ટ્રીમ એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. પશ્ચિમીય પવનો જે છે તિબ્બત ઉચ્ચ પ્રદેશને સમાંતર હિમાલયની ઉત્તરમાં એશિયા ભૂમિખંડ પર વાય છે એને શું? તો જેટ સ્ટ્રીમ એને એવું કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યના કિરણો કયા દિવસે કર્કવૃત પર જે છે એ લંબવત પડે છે, મતલબ લાંબા પડે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 21 જૂન આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હવામાન વિજ્ઞાન અનુસાર ભારતમાં કેટલી ઋતુઓ આવેલી છે? મિત્રો હવામાન વિજ્ઞાન અનુસાર જે છે ભારતમાં કેટલી ઋતુઓ અનુભવાય છે? શું આવશે? 4 આવશે અહીંયા, બરાબર. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત શેરડીના ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમે આવે છે? ભારત મિત્રો જે છે શેરડીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે? કયો આવશે રાઈટ આન્સર? 7મો આવશે, સોરી બીજું આવશે અહીંયા જે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. શેરડીના ઉત્પાદનમાં જે છે એ ભારત બીજો ક્રમ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે છે એ ભારતનો ક્રમ વિશ્વમાં કેટલામો છે? કેટલામો આવશે? 7મો આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે છે મિત્રો ભારતમાં ક્યારે હોય છે? ક્યારે આવશે? ઓક્ટોબર નવેમ્બરમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે છે ભારતમાં ક્યારે? તો ઓક્ટોબર નવેમ્બરમાં જે છે એ અનુભવાતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ICAR ભારતની જમીનને કેટલા મુખ્ય ભાગમાં વહેંચી છે? ICAR જે છે એ ભારતની જમીનને મુખ્ય કેટલા ભાગમાં વહેંચેલી છે? કેટલા ભાગમાં આવશે? 8 ભાગમાં જે છે એ વહેંચેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કપિલધારા જળધોધ કઈ નદી પર આવેલો છે? કપિલધારા જળધોધ જે છે એ મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? કઈ નદી આવશે? નર્મદા નદી ઉપર આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. કપિલધારા જળધોધ જે છે કઈ નદી ઉપર? તો નર્મદા નદી ઉપર જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાલ જમીનનો લાલ રંગ તેમાં રહેલા કયા તત્વોને લીધે હોય છે? લાલ જમીનનો જે છે મિત્રો લાલ રંગ એમાં રહેલા કયા તત્વોના કારણે હોય છે? તો કયા કારણે આવશે? ફેરિક ઓક્સાઇડના કારણે જે છે એ લાલ જમીનનો જે છે લાલ રંગ આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે છે સૌથી વધુ ખ્રિસ્તી ધર્મ પાળનારાની જે છે સંખ્યા વધારે હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નીચેનામાંથી જે છે મિત્રો કયા રાજ્યમાં 2011ની વસ્તી પ્રમાણે જે છે સૌથી વધારે ખ્રિસ્તી ધર્મ પાળનારની જે છે સંખ્યા વધારે હતી? શું આવશે? નાગાલેન્ડમાં જે છે એ સૌથી વધારે હતી, ખાસ યાદ રાખજો, ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જમીનની ફળદ્રુપતા ખૂબ ઓછી છે અને તેનો ઉપરનું પડ જે છે સુકાઈ જતાં તે કઠણ ઈંટ જેવી બની જાય છે, જેથી મકાન બનાવવા માટે જે છે ખૂબ જ ઉપયોગી થઈ જાય છે? નીચેનામાંથી કઈ જમીનની ફળદ્રુપતા ખૂબ ઓછી હોય છે અને એનું ઉપરનું પડ સુકાઈ જતાં તે કઠણ ઈંટ જેવી બની જાય છે, જેના કારણે જે છે એ મકાન બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે? આવી જમીન કઈ? તો મિત્રો લેટેરાઇટ જમીન આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
ક્ષારીય જમીનમાં સૌથી વધુ કયો ક્ષાર હોય? મિત્રો ક્ષારીય જમીન હોય તો એમાં વધારે જે છે કયો ક્ષાર આપણને જોવા મળે? સોડિયમ ક્લોરાઇડ આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચા એક ઝાડીની સુકાયેલી પત્તી છે. ચામાં કયું તત્વ રહેલું હોય છે જે સ્ફૂર્તિ પ્રદાન કરે છે? શું આવશે મિત્રો આમાં? ચામાં જે છે એ કયું તત્વ હોય છે? થીન આવશે અહીંયા, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં જે છે નીચેના પૈકી કઈ એક પ્રકારની ખેતી મોટા ભાઈ થાય છે? ઉત્તર પૂર્વના જે છે 7 રાજ્યોમાં નીચેનામાંથી કઈ એક પ્રકારની ખેતી મોટા પાયે થાય છે? એવું આવશે અહીંયા, બરાબર. મોટા પાયે થાય છે. શું આવશે? ઝૂમ ખેતી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ બહુહેતુક યોજના ભારતની સ્વતંત્રતા બાદ શરૂ થયેલ પ્રથમ બહુહેતુક યોજના છે? નીચેનામાંથી જે છે કઈ બહુહેતુક યોજના જે છે એ ભારતની સ્વતંત્રતા પછી જે છે શરૂ થયેલી પ્રથમ બહુહેતુક યોજના છે? કઈ આવશે? હીરાકુંડ યોજના આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? મિત્રો ભારતનું જે છે સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્યારે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા મકરવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે? ક્યારે જે છે મતલબ કઈ તારીખે જે છે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા મકરવૃત્ત પર સૂર્યના કિરણો જે છે એ સીધા પડે? ક્યારે આવશે? 22 ડિસેમ્બરે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50માં. નીચેનામાંથી કયા જંગલોમાં સીસમ, ચંદન અને કુસુમ જેવા વૃક્ષો જોવા મળે છે? નીચેનામાંથી મિત્રો કયા પ્રકારના જંગલોમાં જે છે એ સીસમ, ચંદન અને કુસુમ જેવા જે છે વૃક્ષો જોવા મળે છે? તો શું આવશે? ભેજવાળા પાનખર જંગલોમાં જે છે આ પ્રકારના જે છે એ વૃક્ષો જોવા મળતા હોય છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતનું જે છે કયું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગઈ ભરતીમાં પણ જે છે આવા મિત્રો આપણે મોડેલ પેપર ઘણા બધા મૂકેલા છે. આ વખતે પણ આપણે મિત્રો આજથી જે છે એ ચાલુ કરી દીધું છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. તમને મિત્રો આવનારી એક્ઝામમાં જે છે ખૂબ અને ખૂબ આ બધા મોડેલ પેપર ઉપયોગી થવાના છે. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો અને મિત્રો તમારા મિત્રો જોડે પણ આ બધા વિડીયો જે છે શેર કરી દેજો, બરાબર. તો મળશું હવે આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.